નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં છો? હું છું આપનો મનુ મહારાજ. જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ સંચાલિત દીકરાનું ઘર. આજે બપોરે થોડોક બહાર હતો એટલે હું મારો અવાજ પણ નથી આપી શક્યો, અને જે દાતાઓ, જે સહયોગી, જે આજના જે યજમાનો છે એમની હું માફી માગું છું. પણ સાંજના જે યજમાનો છે એમનો હું આભાર વ્યક્ત કરું છું. બપોરના પણ જે યજમાનો છે એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું. આજે દીકરાના ઘરની અંદર સાંજના ભોજનમાં ગુલાબજાંબુ, પાપડ, દાલ ફ્રાય, જીરા રાઈસ, રોટલી અને શાક આ આપ સૌના સાથ અને સહકારથી આપવામાં આવ્યું છે. આજના જે સહયોગી, જે દાતાઓ બન્યા છે, સ્વ ગીતાબેન અરવિંદભાઈ પખાલી એમના પરિવાર તરફથી પ્રાપ્ત થયું છે. સ્વ ધર્મેન્દ્રભાઈ કનુભાઈ પટેલ એમના પરિવાર તરફથી પ્રાપ્ત થયેલું છે. સ્વ કુસુમબેન રમેશચંદ્ર શાહ અને રમેશચંદ્ર મનીલાલ શાહ એમના પરિવાર તરફથી પ્રાપ્ત થયેલું છે. સ્વ ગોરધનભાઈ ડાયાભાઈ રાણપરા એમના તરફથી પણ પ્રાપ્ત થયેલું છે. યુગ વિજયભાઈ જોશી એમના તરફથી પણ આજનો સહયોગ યથાશક્તિ પ્રાપ્ત થયેલો છે. ઉષાબેન નરેન્દ્રભાઈ પટેલ ત્રાણોલ એમના તરફથી પણ આજે સહયોગ પ્રાપ્ત થયો છે. એટલે સૌ દાતાઓનો તો સૌથી પહેલાં તો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે આપે જે અમને જે સહકાર આપો છો, અને આપના સહકાર થકી અમે જે બધા કામ કરી રહ્યા છીએ એમાં આપનું યોગદાન અમને મળતું હોય છે, અને એના થકી જ અમે આ બધા કામ કરી રહ્યા છીએ. તો સૌ દાતાઓને મારે નમ્ર અપીલ છે કે આવો ને આવો સહકાર અમને મળતો રહે અને અમે વધારે લોકોની સેવા કરી શકીએ. કારણ કે અત્યારે નડિયાદમાં રોજ 2000 લોકોને તો ઘરે ઘરે ટિફિન પહોંચાડી રહ્યા છે, બધા તમારા બધાના સાથ અને સહકારથી. જે નિરાધાર છે, અસહાય છે, જેનો કોઈ આશરો નથી, આધાર નથી, અને વડીલ એકલું ઘરે રહેતું હોય છે, તો એના ઘર સુધી ટિફિન પહોંચાડવાનું કામ છે. હોસ્પિટલો છે, રોડ પર જે લોકો રહે છે એવા લોકોને પણ અમે પહોંચાડીએ છીએ. આજે પર ડે 2000 લોકોને ભોજનની વ્યવસ્થા કરીએ છીએ. સાથે સાથે બીજી પણ ઘણી બધી સેવાઓ છે, જેમ કે અમારું પાંજરાપોળ ગૌશાળા પણ ચાલી રહી છે, એમાં પણ આપ સહયોગ આપી શકો છો. અને બીજી પણ ઘણી બધી સેવાઓ આ સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે. તો ચોક્કસ આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે એક દિવસ આપ દીકરાના ઘરની અને જય માનવ સેવા પરિવારની મુલાકાત અવશ્ય લેજો, અને એકવાર આવીને આપણે જુઓ. કારણ કે આ સંસ્થાનો પર ડેનો ખર્ચ 1 લાખ રૂપિયાની આસપાસનો રોજનો ખર્ચ હોય છે, અને 1 મહિનાનો ખર્ચ ગણવા જઈએ તો 30 લાખ રૂપિયા ખર્ચ થતો હોય છે. તો આપ સૌ આ ખર્ચ ઉપાડો જ છો, એમાં ના નથી. તમારો જે સહયોગ અમને જે મળે છે એના થકી જ અમે આ બધા કામ કરી રહ્યા છીએ. પણ જય માનવ સેવા પરિવારની મુલાકાત તો એકવાર ચોક્કસ અવશ્ય લેજો જ, એવું હું આપને નિમંત્રણ આપું છું. આપ જ્યાં પણ હોય, અને કદાચ નડિયાદની અંદર રાત્રિના સમયે પણ જો કદાચ તમે આવ્યા હોય અને તમારી પાસે કોઈ રોકાવાની વ્યવસ્થા ના હોય, તો જય માનવ સેવા પરિવાર તમારા માટે બેઠું છે. અડધી રાત્રે પણ તમે આ જગ્યા પર આવી અને રોકાઈ શકો છો. કારણ કે અહીંયા દીકરાનું ઘર નામ આપેલું છે, અને દીકરાના ઘરની અંદર દરેક વડીલોનો સમાવેશ થાય છે. અત્યારે ઘણા બધા વડીલો છે જે બેડરેસ્ટ છે, જેને આપણે રૂમની અંદર અત્યારે પીરસી રહ્યા છીએ. જે હાલતા ચાલતા છે એમને ડાઇનિંગ ટેબલ પર અત્યારે ભોજન પીરસાઈ રહ્યું છે. અને આજે પણ ઘણા બધા યજમાનો આ સંસ્થાની મુલાકાતે પધાર્યા છે. તો તમે ન આવ્યા હોય તો ચોક્કસ એકવાર વિઝિટ કરજો. આભાર.